ત્રણ શખ્સોએ ભુવાની આડમાં એક રત્ન કલાકાર અને તેના પરિવારને વશમાં કરી લાખો રૂપિયાનું સોનું અને રોકડ રકમ હડપ કરી લીધી હોવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। આમ તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે બોટાદ જિલ્લાના નાગલપર ગામેથી। બોટાદ શહેરના ગધરાળ રોડ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર સોમાભાઈ નાકિયાએ નાગલપર ગામના ઘનશ્યામભાઈ રૂપેલિયા, ભુવાજી સંજય ચૌહાણ અને અલ્પેશ રૂપેલિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ વર્ષો જૂની ઓળખાણનો લાભ લઈ આરોપીઓએ પહેલા રોકડ રૂપિયા ઉછીના લીધા અને બાદમાં તાંત્રિક વિધિના નામે પરિવારને વિશ્વાસમાં લીધો। ભુવા દ્વારા મેલી વિધિ, ટોટકા અને ધાર્મિક વિધિઓ કરીને પરિવારને ભયમાં મૂકી તેમને પોતાના કહ્યામાં રાખ્યા। આ દરમિયાન આરોપીઓએ અલગ અલગ બહાનાઓ આપી સોનાના દાગીના અને રોકડ મળી કુલ અંદાજે 16 લાખથી વધુની રકમ લઈ લીધી હતી, પરંતુ વારંવાર માંગણી છતાં રૂપિયા અને દાગીના પરત ન આપતા છેતરપિંડી બહાર આવી હતી। ત્યારે હાલ બોટાદ પોલીસે તાંત્રિક વિધિ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। સાથે જ બોટાદ ડીવાયએસપી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આવી ભુવા અને તાંત્રિક વિધિના લોભમાં ન ફસાય અને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે।